આઈપીએલ 2025ની મેચ નંબર 51માં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આ મેચ રમવામાં આવી. ગુજરાતમાં ઉનાળાના ગત 2 માસમાં રાજ્યના જળાશયોમાં 18.14% સ્ટોરેજનો ઘટાડો થયો છે. જળ સંગ્રહ તારીખ 1 મેના ઘટીને 4.56 લાખ MCFT થયો છે. અમદાવાદના હાટકેશ્વર જંકશન ઉપર ₹40 કરોડના ખર્ચથી બનાવાયેલો હાટકેશ્વર ફ્લાયઓવર બ્રિજ જર્જરિત બનતા 3 વર્ષથી લોકોની અવરજવર માટે બંધ કરાયો. અમદાવાદ જુહાપુરાના મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અજીજ શેખ સામે જાણવાજોગ દાખલ કરી અમરેલી એસઓજીએ પૂછપરછ હાથ ધરી છે. તેમના મોબાઈલમાં 7 વોટ્સએપ ગ્રુપ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મળી આવ્યા. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ આસિમ ઇફ્તિખાર અહેમદે કહ્યું છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ વધુ વણસે છે તો પાકિસ્તાનને યુએનએસસીની બેઠક બોલાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ભારતીય બિઝનેસ ટાઇકૂન ગૌતમ અદાણીની કંપની અદાણી પાવરને બાંગ્લાદેશના આશરે $2 અબજ બાકી વીજળી બિલમાંથી આશરે $1.2 અબજ ચૂકવણી કરવામાં આવી છે. કર્ણાટક સરકારના ગૃહ અને લઘુમતી મંત્રી જમીર અહેમદ ખાનનું એક નિવેદન વધુ વાયરલ થઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા માટે આત્મઘાતી બોમ્બ સાથે એકલા પાકિસ્તાન જવા માટે કહી રહ્યા છે. અનિલ અંબાણી છેલ્લા ઘણા સમયથી નિષ્ક્રિય રહ્યા છે, પરંતુ હવે તેઓ એકાએક સક્રિય થયા છે. અનિલ અંબાણીની રિલાયન્સ પાવરની કંપની ACCIની સાથે એક વીજ ખરીદ કરાર કર્યો છે. આગ્રાના તાજમહેલમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ગુપ્તચર માહિતી બાદ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. CISF કર્મચારીઓની સંખ્યામાં 1.5 ગણો વધારો કરવામાં આવ્યો. ભારતીય વાયુસેનાએ ગુરુવારે રાત્રે 2 મેના રોજ ગંગા એક્સપ્રેસ વે પર એક નાનો ઇતિહાસ રચ્યો છે.